શ્રાવણની ત્રીજથી જ્યારે નાગ પંચમી આવી, પાંચમ આવી, અને કહેવાય છે કે એ નાગ પંચમીના દિવસે સૌથી પહેલા ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીની વામ ભુજાનું પ્રાગટ્ય થયું. ડાબો હાથ પ્રગટ થયો. શ્રીનાથજીનું મુખારવિંદ પહેલા નથી પ્રગટ્યું, ગિરિરાજજીમાંથી ભુજા પ્રગટી છે. અને પ્રસિદ્ધ કથા છે ધર્મદાસની એ ગાય જે બ્રજમાં છે. ધર્મદાસ આદિ સદુ પાંડે નાના છે. પ્રસંગો તો અનેક છે, આપણે તો સંક્ષિપ્તમાં એ દર્શન કરવાનું છે. રોજ એ ગાય ગિરિરાજજી ઉપર જાય છે. જ્યારે ગોવાળિયાઓ ગાયો ચરાવવા જાય